ચલો વિદ્યાર્થી મિત્રો, મજામાં? વિદ્યાર્થી મિત્રો, સંઘાતના ઘણા લેક્ચર બાદ હવે સંઘાત રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ આવે છે, તો એક્ઝામ્પલ વિશે મિત્રો આપણે વાત કરવી છે. તો સૌપ્રથમ તો એનસીઆરટીના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ, ત્યારબાદ એક્સ્ટ્રા અથવા તો સ્વાધ્યાયના દાખલામાં જશું. ન્યુટ્રોન્સનું ધીમા પડવું. સૌપ્રથમ તો આ શબ્દ એટલે શું? તો ધોરણ 12માં તમે જ્યારે ન્યુક્લિયસમાં અભ્યાસ કરશો, શેમાં મિત્રો? ન્યુક્લિયસમાં. તો ન્યુક્લિયસમાં ન્યુક્લિયર રિએક્ટર નામનો ટોપિક આવશે કે ન્યુક્લિયર રિએક્ટરમાં જ્યારે ન્યુટ્રોન હોય છે એ કોઈ લક્ષ્ય પર આપાત કરવામાં આવે, તો ટાર્ગેટ કરવામાં આવે, ત્યારે ખૂબ જ ઝડપી ન્યુટ્રોન ઉત્પન્ન થતા હોય છે અને એના માટે મિત્રો તમારે એને ધીમા પાડવા જરૂરી છે. તો આ રીતે ન્યુટ્રોનનું ધીમા પાડવું. એટલે ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન કેટલી ઘાત? 10⁷ મીટર પર સેકન્ડ ને 10⁻³ મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે, જેથી તેની યુરેનિયમ 92-235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ગણું વધારે છે. ડ્યુટેરિયમ છે મિત્રો, એના કરતાં 2 ગણું દળ છે. તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમના મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી દે. એટલે કોને આપી દેશે? આ ડ્યુટેરિયમને આપી દેશે. તો હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી, D2O અને ગ્રેફાઇટને મોડરેટર કહેવામાં આવે છે. એટલે મિત્રો ઘટના કંઈક આ ટાઈપની બને છે. ધારો કે આ ન્યુટ્રોન છે, આ યુરેનિયમ 92-235 છે, એની સાથે ક્રિયા કરી અને આપણને શું મળશે? ન્યુટ્રોન મળશે અને શું મળશે? ડ્યુટેરિયમ મળશે. તો આપણે પ્રક્રિયામાં જવાનું નથી, માત્ર ને માત્ર ગતિ ઉર્જામાં જવાનું છે. તો આ શરૂઆતમાં તો કઈ સ્થિતિમાં છે મિત્રો? સ્થિર સ્થિતિમાં છે. આ ન્યુટ્રોન સી ગતિ કરતો છે એટલે U1 તમને આપી દીધા છે. એટલે શરૂઆતની ગતિ તમારે U1 જ રાખવી છે. ઓકે. અને બીજો પદાર્થ છે એ સ્થિર સ્થિતિમાં છે. હવે તમને કોણ ગતિ કરશે? ન્યુટ્રોન ગતિ કરશે. એટલે તમારે V1 મેળવવું છે આ ન્યુટ્રોન માટે. અને બીજો પદાર્થ છે કોણ બની જાય છે? ડ્યુટેરિયમ બની જાય છે. શું બની જાય મિત્રો? ડ્યુટેરિયમ. આ ન્યુટ્રોન, આ ડ્યુટેરિયમ માટે. તો ગતિ ઉર્જાનો ફેરફાર મેળવવાનો છે. એના પહેલા આ કયા પ્રકારનું સંઘાત છે એ તમને ખબર પડવી જોઈએ. તો કેવું છે મિત્રો? સ્થિતિસ્થાપક. ઓકે, આ મારી માહિતી થઈ. તો સૌપ્રથમ તો સ્થિતિસ્થાપક અથડામણ છે એટલે કોનું સંરક્ષણ થાય? વેગમાન સંરક્ષણ અને ગતિ ઉર્જા સંરક્ષણ, આ બંનેનું સંરક્ષણ થાય. તો શરૂઆતની ઉર્જા 1/2m1u1². આ પહેલા માટે આપણે m1 રાખીએ, બીજા માટે m2 રાખીએ. ઓકે, આ તમારી ગતિ ઉર્જા થઈ શરૂઆતની, એટલે K1 લખું. હવે અંતિમ ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જામાં મિત્રો મારે કોની જાણવી છે? V1 ની જાણવી છે. કોની જાણવી છે મિત્રો? V1 ની જાણવી છે. તો અંતિમ માટે હું K1 વાપરીશ. તો 1/2m1v1². પરંતુ આ V1 નું સૂત્ર કોણ લખાવશે? તો V1 = બોલો ઇક્વેશન મિત્રો V1 નું કે ભાઈ 2 આ V1 છે તો 2m2u2/m1 + m2. 1 છે તો 1 માંથી 2 બાદ કરવાના, m1 + m2 u2 નો વારો આવજો. હવે u1 નો વારો. આ રીતનું સૂત્ર આપણે મિત્રો યાદ રાખેલું છે. ક્લિયર? પરંતુ u2 તો સ્પીડ 0 છે એટલે આ પદ આવશે નહીં, તો માત્ર V1 તરીકે આ પદ આવશે. એટલે તમને એનસીઆરટીમાં મિત્રો
આ ડાયરેક્ટ સૂત્ર આપી દીધું છે m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 હોલ સ્ક્વેર ઇન્ટુ u1 સ્ક્વેર. એનસીઆરટીમાં પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા કોને માટે વાત છે? પેલા કણ માટે. આ તમને બંને ઇક્વેશન ડાયરેક્ટ આપી દેશે. વાસ્તવમાં ડાયરેક્ટ આપણે યાદ રાખવાના નથી, આપણે સમજીને યાદ રાખવાનું છે. એટલે 1/2 m1 v1 સ્ક્વેર આવે, v1 એટલે આખો ભાગ આવે, આ શૂન્ય છે એટલે આખું પદ શૂન્ય થયું, એટલે v1 ની જગ્યાએ તમે કિંમત લખો એટલે આ ઉર્જા આવે. ક્લિયર? તો આ તમારી શરૂઆતની ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા થઈ. આ તમારું એક્ઝામ્પલ ક્લિયર થયું. હવે આપણો પ્રશ્ન એ છે એક્સ્ટ્રા કે ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો અથવા તો ગુમાવેલો અંશ કેટલો. આ ન્યૂટને કેટલી ગતિ ઉર્જા ગુમાવી? તો k1 ડેશ ના છેદમાં k1 લેખતા. જેમને ગતિ ઉર્જા એ અથવા તો પદાર્થે ગુમાવેલો અંશ નામ આપશું અને f1 એનસીઆરટી કે તો આપણે f1 રાખશું. k1 ડેશ એટલે કેટલું છે મિત્રો? 1/2 m u1 સ્ક્વેર m1 માઇનસ m2 m1 પ્લસ m2 હોલ સ્ક્વેર છેદમાં k1 એટલે 1/2 m1 u1 સ્ક્વેર. આ કેન્સલ, આ કેન્સલ. તો ગુમાવેલો અંશ મિત્રો કેટલો હોય? તો 1/2 m u કેન્સલ એટલે m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 હોલ સ્ક્વેર. આ f1 વધ્યો મિત્રો, ગતિ ઉર્જા એ ગુમાવેલો અંશ મેળવો. કેટલો મેળવો મિત્રો? ગતિ ઉર્જા એ ગુમાવેલો અંશ. અને જો f2 જોતા હોય મારે કે બીજા પદાર્થે, તો ટોટલ 1 હોય એમાંથી આ બાદ કરી નાખો એટલે 1 માઇનસ f1 મળી જાય. તો કોઈ એક માટે આપણે મેળવવું છે મિત્રો. કોના માટે? કોઈ એક પદાર્થ માટે મારે મેળવવું છે. કયા પદાર્થ માટે મેળવવું? ધારો કે હું ડ્યુટેરિયમ માટે મેળવું. અને એક્ઝામમાં મિત્રો આ સૂત્ર યાદ રાખજો ડાયરેક્ટ. કઈ એક્ઝામમાં? બોર્ડ તો આપણે આવતી નથી એટલે નીટ અને જીમાં મિત્રો. કઈ અંક? સ્થિતિસ્થાપક સંઘાત માટે મિત્રો. તો ધ્યાન આપજો કે હું વાત કરું છું ડ્યુટેરિયમની. ડ્યુટેરિયમ, જો ડ્યુટેરિયમની મારે વાત કરવી હોય તો ન્યુટ્રોન અને કયું દળ મિત્રો? ડ્યુટેરિયમ. બંને માટે લગભગ ડ્યુટેરિયમને m2 કહું તો m2 નું દ્રવ્યમાન પેલા કરતા લગભગ 2 ગણું હોય છે. કેટલું હોય મિત્રો? 2 ગણું. તો f1 કેટલો આવશે? તો f1 નું સૂત્ર છે m1 માઇનસ m2 m1 પ્લસ m2. તો અહીં m2 ની જગ્યાએ 2 મૂકવામાં આવે એટલે 2 માંથી 1 બાદ થાય. સમજો, 2 માંથી કેટલા બાદ થાય? 1 બાદ થાય એટલે 1 વધે, 1 નો વર્ગ 1 છેદમાં 2 વત્તા 1 એટલે 3. 3 નો વર્ગ મિત્રો કેટલો આવશે? 9. તો f1 બરાબર 1/9. તેથી f2 બરાબર 8/9. તો આ રીતે કોઈ પદાર્થે ગુમાવેલી ઉર્જાનો અંશ મળે છે. 1/9 તમે લ્યો એટલે લગભગ 10% આસપાસ થાય અથવા તો 0.11 થાય. અને 8/9 લ્યો એટલે લગભગ 90 અથવા તો 0.88 થાય અથવા તો 88% થાય. ઓકે, તો આ રીતે ગુમાવેલો અંશ તમે મેળવી શકો છો. અને આ કયું સંઘાત મિત્રો? 2 પ્રકારના. હેડ ઓન સંઘાત એટલે સન્મુખ સંઘાત અને ઓબ્લિક સંઘાત એટલે ત્રાંસુ સંઘાત. આ હેડ ઓનમાં નામ આવશે. ક્લિયર મિત્રો? આ રીતના એક્ઝામ્પલ આવશે. પછી ઉદાહરણ નંબર 13. કયું મિત્રો? ઉદાહરણ નંબર 13 માં ધ્યાન આપજો ખાસ. હવે આપણો પ્રશ્ન એ છે કે આ રીતના એક્ઝામ્પલ છે, તમને બેઠે બેઠા પૂછશે નહીં. એ ઇક્વેશનનો ઉપયોગ કરીને બીજી માહિતી પૂછશે. ઓકે, તો ધ્યાન આપજો. આકૃતિમાં 6.10 હેડ ઓન સંઘાતમાં m1 m2 ના 2 બિલિયર્ડ્સ બોલ વચ્ચેની સંઘાત દર્શાવી છે. પ્રથમ બોલ મારક એટલે મિત્રો આ ટાઈપના છે 2 બોલ. આ 2 m1
અને M2 જો બંનેની રેખા એક જ છે તો પ્રથમ બોલ છે એ માર્ક ગણાય ક્યુ, જ્યારે બીજો બોલને ટાર્ગેટ કહેવાય. આવી તો માર્ક છે આમ. રેડી? ઓકે. તો બિલિયર્ડ્સ બોલ ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કણામાં નાખવા માટે માગે છે તો θ2 કેટલાનો ખૂણે છે? 37ના ખૂણે. ધારો કે સ્થિતિસ્થાપક છે ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વ નથી તો θ1 મેળવો. મિત્રો આપણે સરસ મજાનું એક ઇક્વેશન લખાવું હતું યાદ હોય તો θ1 પ્લસ θ2 90. શેની તૈયારી કરી મિત્રો આપણે? ઓકે, વેરી ગુડ. નીટ એન્ડ જીની. તો θ1 θ2 90, θ2 37 તો θ1 53. ડાયરેક્ટ આન્સર. કેવો જવાબ આવજો મિત્રો? તમને સીધો જવાબ મળી ગયો. આ જ વસ્તુ કરવાની છે. ઓકે, ક્લિયર? હવે આપણે સ્વાધ્યાયમાં પ્રવેશ કરીએ. પ્રશ્ન જુઓ ખાસ મિત્રો, ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખજો. તો સૌ પ્રથમ તો પ્રશ્ન વાંચીએ. બે બિલિયર્ડ્સ બોલ M1 M2 બંનેના દ્રવ્યમાન સમાન હોય. સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન એટલે આ રીતની. ઓકે, આ અથડામણ પહેલા, આ દરમિયાન અને આ પછી. સમજો ખાસ, અથડામણ દરમિયાન એટલે આ ગાળામાં જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે? મિત્રો યાદ કરો તો આપણે ભણ્યા હતા કે ગતિ ઉર્જાનો જે ગ્રાફ છે ભલે સ્થિતિસ્થાપક હોય તો શરૂઆતમાં અચળે અથડામણ દરમિયાન આ રીતનો ભણ્યા હતા. એટલે આ જે ઘટના છે એ અથડામણ દરમિયાનની ઘટના છે ને ત્યારે અચળ રહેતી નથી. ગતિ ઉર્જા વિરુદ્ધ સમયનો ગ્રાફ. યાદ આવે છે મિત્રો? ઓકે. અને વેગમાન સંરક્ષણનો આલેખ આ ટાઈપનો ભણ્યા હતા. બધા જ મિત્રોને યાદ છે. બીજો ક્વેશ્ચન તો પહેલામાં શું પાડશે મિત્રો? ના, શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે? તો રેખીય વેગમાન સંરક્ષણનું પાલન થાય છે. હવે પ્રશ્ન એ છે આપણો કે શા માટે ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી? કારણ કે જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એના પર કંઈક કાર્ય થાય અને કંઈક ગતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જામાં અથવા કાર્યમાં રૂપાંતરણ પામતી હોય છે. માટે ગતિ ઉર્જાનું પાલન થતું નથી. પણ જેવા છૂટા પડે તો ગતિ ઉર્જા છે પાછી સ્થિતિ ઉર્જા પાછી ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે. ક્લિયર મિત્રો? હવે આ શેના માટે વાત હતી? પહેલો ક્વેશ્ચન સ્થિતિસ્થાપકતા માટે. હવે બીજી ઘટના, અસ્થિતિસ્થાપક હોય એના માટે ગતિ ઉર્જા સંરક્ષણ થાય. મિત્રો અસ્થિતિસ્થાપક માટે ગતિ ઉર્જા સંરક્ષણ ક્યારેય પાલન થતું નથી, પરંતુ વેગમાન સંરક્ષણ હંમેશને માટે પાલન થાય છે. એ તમારો ત્રીજો ક્વેશ્ચન હતો. ઓકે, સ્થિતિસ્થાપકમાં બે ક્વેશ્ચન અને અસ્થિતિસ્થાપકનો એક ક્વેશ્ચન. હવે એના પછીનો પ્રશ્ન છે કે જો બે બિલિયર્ડ્સ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્રોના અંતર પર આધાર રાખતી હોય તો અથડામણ સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક? હવે ધ્યાન આપજો મિત્રો કે જ્યારે એમના કેન્દ્ર પર આધાર રાખતી હોય આ રીતે, એટલે કે એ સ્થિતિ ઉર્જાનું સંરક્ષણ દર્શાવે છે. અને જો સ્થિતિ ઉર્જાનું સંરક્ષણ દર્શાવતી હોય મિત્રો તો આપણે એને કેવું કહેશું? સ્થિતિસ્થાપક અથડામણ કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો આ રીતે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 8ની પ્રેક્ટિસ કરી. હવે આ જ મિત્રો એક્ઝામ્પલ જેવો બીજો એક એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં 16મો. બધા પાઠ્યપુસ્તક સાથે રાખજો. ઓકે, તો પાઠ્યપુસ્તકમાં એક્ઝામ્પલ નંબર 16માં ધ્યાન આપજો. ઓકે, બધાને મળી જશે મિત્રો? તો જો બે એક સરખા જ બોલ બેરિંગ, આ બોલ બેરિંગ મિત્રો એક બ્લુ અને ડાર્ક આપ્યો છે, એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે. જેમને તેટલા જ દળનું V
જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિમાણ શક્ય છે? એટલે મિત્રો મને આપવામાં આવ્યું છે આ અથડામણ છે સ્થિતિસ્થાપક છે, અને સ્થિતિસ્થાપક અથડામણ હોય તો આપણને ખબર છે શેનું પાલન થવું જોઈએ મિત્રો? ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થવું જોઈએ અને વેગમાન સંરક્ષણનું પાલન થવું જોઈએ. વેગમાન સંરક્ષણ સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય કે બધે પાલન થાય જ છે. તો આપણે ચેક કરવાનું છે. શું ચેક કરવાનું છે મિત્રો? ગતિ ઉર્જા સંરક્ષણ. તો સૌપ્રથમ આપણે શરૂઆતની ગતિ ઉર્જાની વાત કરીએ. તો શરૂઆતની ગતિ ઉર્જા કેટલી આવશે? આ તો સ્થિર અવસ્થામાં છે. આનું આપણે જોઈએ. ગતિ ઉર્જા એટલે મિત્રો 1/2 mv². ઓકે, અથડામણ પહેલા આ ગતિ ઉર્જા થઈ. જો અથડામણ બાદ આ જ ગતિ ઉર્જા રહે તો સમજી લેવાનું કે આપણું સ્થિતિસ્થાપક સંઘાત છે. હવે બીજા પહેલામાં જુઓ તો એમાં એક સ્થિર છે, બીજાની ગતિ ઉર્જા કેટલી છે? v/2. તો સ્થિતિ ઉર્જાનું સંરક્ષણ કેટલું આવશે? 1/2 mv/2². તો v²/4. તો ગતિ ઉર્જા છે ઘટાડો થયો, અને ઘટાડો થયો હોય મિત્રો તો એ સ્થિતિસ્થાપક સંઘાત ના કહી શકાય. ઓકે, તો હવે નેક્સ્ટમાં પાસ કરો. નેક્સ્ટ એટલે મિત્રો કયો નંબર આવશે? આ નંબર આવશે. તો શરૂઆતમાં પહેલો બીજો ભાગ કેવો છે? શૂન્ય દર્શાવે છે, એટલે એને આપણે ધ્યાનમાં લેવાનું થતો નથી. ક્લિયર? હવે આ m એની સ્પીડ કેટલી છે? v². તો 1/2 mv². 1/2 mv². તો બંનેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, એટલે આમાં હા પાડશું. ત્રીજામાં v/3. તો v²/9 આવે. ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. પરંતુ એક વસ્તુ જો તમને ખાલી પ્રશ્ન હા કે નામાં પૂછવો હોય તો કંઈ વાંધો નથી, પણ મેળવો પ્રશ્ન પૂછવો હોય તો તમે અહીં ધ્યાન આપજો. આ બંને કેવા છે? કમ્બાઈન છે. એની જો મારે ગતિ ઉર્જા મેળવવી હોય તો 1/2 m. તો m એટલે બંનેનું કમ્બાઈન દળ લેવાનું. આ બે કેન્સલ એટલે mv²/4. એટલે ગતિ ઉર્જા કેટલામાં ભાગની થઈ? ચોથા ભાગની ગતિ ઉર્જા થઈ તમારી. અહીં જો 3 કણ ભેગા થયા એટલે 1/2 3m v²/9 આવશે. એટલે ગતિ ઉર્જા કેટલામાં ભાગની થઈ મિત્રો? છઠ્ઠા ભાગની થઈ. 3 દુ 6. તો આ રીતે તમારે ગતિ ઉર્જા છઠ્ઠા ભાગની ના કહી શકાય મિત્રો, આમાં ચોથા ભાગની ના કહી શકાય. કારણ કે 1/2 mv² હતી છેદમાં 2 એટલે બીજા ભાગની થઈ. 1/2 mv² છેદમાં 3 એટલે ત્રીજા ભાગની થાય. ઓકે, ક્લિયર? તો આ રીતે તમારે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની છે. આ તમારું જે સંઘાત હતું મિત્રો એ ક્લિયર થયું. શું મિત્રો ક્લિયર થયું? સંઘાત. આપણે ટોટલ વસ્તુ કરવાની છે. કોઈ પણ જાતનો ટોપિક સ્કીપ નથી કરવાનો. ગુજરાત બોર્ડ ભલે મિત્રો આપણને સ્કીપ કરી દે. ઓકે, હવે આપણે બધી જ થિયરીનું તમે હોમવર્કમાં રિવિઝન કરજો, અને આપણે એક્સરસાઇઝના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝ એક્ઝામ્પલની તૈયારી રાખજો. એના પહેલાં થિયરી કમ્પ્લીટ રીડિંગ કરજો, અને સાથે સાથે જેટલા પણ ઇલ્યુસ્ટ્રેશન અથવા તો ઉદાહરણ છે એ તમે જાતે તૈયારી કરજો. કાંઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ કોલ કરજો અથવા તો મેસેજ કરજો. ઓકે મિત્રો, થેન્ક યુ.